અમરેલી સાવરકુંડલાના ભુવા રેલવે ફાટક પાસે સર્જાયો અકસ્માત. સાવરકુંડલાથી ગારિયાધાર જતી ખાનગી મિની બસનો સર્જાયો અકસ્માત. રેલવે ફાટકના લોખંડના બીમ પોલ સાથે મિની બસ અથડાઈ એવું જાણવા મળ્યું છે. ખાનગી મિની બસના ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. રેલવેના લોખંડનો બીમ પંપ મિની બસની અંદર ખૂપી ગયો હતો. મુસાફરોને મહા મુસીબતે બહાર કઢાયા હતા. 108 જેસીબીની મદદથી મુસાફરોને બહાર કઢાયા હતા. 8 થી 10 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. 4 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલી રેફર કરવાની કાર્યવાહી શરૂ. 5 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાવરકુંડલા વીજ પડી વંડા ખંભાની 108 ઘટના સ્થળે દોડી આવી. તદુપરાંત મામલતદાર, પ્રાંત કલેક્ટર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ અકસ્માત અંતર્ગત જાણવા મળ્યું છે કે અકસ્માત સર્જીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.